તો આજે આપણે પ્રોટીનના પરીક્ષણનો બીજો પ્રયોગ કરવાનો છે. એના માટે જે જરૂરી સાધન સામગ્રી એ તમને સમજાવી દઉં. તો સૌ પ્રથમ આપણે એક કસનળી લેવાની છે. પછી તમારા ઘરે જે પણ અનાજ હોય, કઠોળ હોય, એનો ખલદસ્તા વડે કે ગમે તે રીતે ભૂકો કરીને એનો પાવડર બનાવીને લાવવાનો છે. આપણે આજે અહીંયા શેનો ભૂકો કરીએ? ચણાનો. તો ખલદસ્તાની મદદથી આપણે ચણાનો ભૂકો કર્યો. હવે આ ચણાના ભૂકાના આપણે 1-2 ચમચી આ કસનળીમાં નાખીશું. પછી 1-2 ચમચી એની અંદર પાણી નાખીશું. થોડા સમય પછી ડ્રોપરની મદદથી આપણે તેમાં આ દ્રાવણ છે કોપર સલ્ફેટનું દ્રાવણ ના 2-3 ટીપા નાખીશું. કેટલા? 3 ટીપા નાખીશું. ત્યારબાદ એમાં 10 ટીપા નાખવાના છે. 10 ટીપા નાખવાના છે. આને કોસ્ટિક સોડા કહેવાય. તમે અંદર ખોલીને જોશો તો સફેદ ટુકડા હશે. એના આપણે થોડું પાણીમાં હલાવીને એનું દ્રાવણ બનાવવાનું છે. એટલે કે મેં તૈયાર કરી દીધું છે એનું દ્રાવણ, કારણ કે એના આપણે 10 ટીપા નાખવાના છે. તો તમે જોશો કે કોસ્ટિક સોડાનું પણ મેં દ્રાવણ બનાવીને તૈયાર કરી દીધું છે. આ દ્રાવણમાંથી ડ્રોપરની મદદથી આપણે 10 ટીપા એ કસનળીમાં નાખીશું અને થોડો સમય માટે એને મૂકી રાખીશું. તો સૌ પ્રથમ નીચેનો ભૂકો આની અંદર નાખવાનો છે. નાખવામાં હું પકડી લઉં કસનળી. ભૂકો પેલો નાખો ચમચી વડે. નાખી દે. ઢળાય તો ઢળાય, નીચે જ ઢળાશે. નાખી દે બીજું. ફટાફટ નાખી દે ત્રીજું. નાખી દે ચોથું. નાખ. હા નાખ. હા બસ ચાલો નાખ્યું. આપણે આની અંદર હવે 2-3 ટીપા પાણીના નાખીશું. કોની મદદથી? ડ્રોપરની મદદથી. તો આપણું પાણી અને એમાં આપણે 2-3 ટીપા પાણીના નાખીશું. ત્યારબાદ તમે આને હલાવી શકો છો. આમાં થોડી વાર પડી રાખીએ અને પછી તેમાં કોપર સલ્ફેટના 2-3 ટીપા નાખવાના છે. એટલે હું વ્યવસ્થિત ખોલું છું. આ આપણું કોપર સલ્ફેટનો કલર કેવો હોય હું તમને બતાવું છું. કોપર સલ્ફેટનો કલર કેવો હોય? આપણા જોડે પાવડર પણ છે અને પ્રવાહી પણ છે. હું તમને પહેલાં પાવડર ખોલીને બતાવું છું. CuSO4 કોપર સલ્ફેટ મોરથુથું કહેવાય. મોરની ડોક જેવો કલર, મોરની ડોક જેવો કલર, બરોબર. આ આપણો પાવડર છે. આને પાણીમાં ઓગાળો એટલે એનું પ્રવાહી બની જાય. આપણા જે પ્રવાહી પણ તૈયાર છે, એ જ કલરનું પ્રવાહી પણ તૈયાર છે. તો ડ્રોપરની મદદથી 2-3 ટીપા. દેખાયો કલર? આસમાની કલર દેખાય ને? શેમાં નાખીશું આપણા? કસનળીમાં. 2-3 ટીપા કસનળીમાં નાખ્યા પછી 2-3 કસનળી કોપર સલ્ફેટ મોરથુથુના ટીપા નાખ્યા પછી તેમાં શું નાખવાનું છે? આપણે કોસ્ટિક સોડા.
એને ઓએ એને ઓએ સ્પષ્ટિક એને ઓએ જેનું આપણે દ્રાવણ બનાવી રાખ્યું એના કેટલા ટીપા લેવાના છે આ દ્રાવણના 2 3 ચલો આના 10 ટીપા લેવાના છે કેટલા 10 જે આસમાની કલરનું હતું એના 2-3 ટીપા અને આના કેટલા ટીપા 10 હા, તો ધ્યાન રાખવાનું બંને અલગ અલગ ટીપા લેવાના છે થોડી વાર પડી રાખીએ શું 1-2 મિનિટ માટે પડી રાખીને આપણે એનું અવલોકન કરવાનું છે કયો કલર પકડાય છે બતાવું નહીં આપણે જાતે ટીચ્યું ને જાંબલી મિક્સરમાં કે લોટની ઘંટી તમે કરો ને એનો પ્રયોગ કરો ઓછો થાય આ આપણે જાતે ટીચ્યું ને તો એના અંદર ખલ દસ્તાથી જાંબલી કલર ઓકે દેખાયો સરસ મસ્ત જાંબલી કલર પકડાયો છે હજુ આપણે એના 1-2 મિનિટ પડી રાખીશું એટલે નીચે પણ બધું થઈ જશે તો આ પ્રયોગનો હેતુ શું પ્રોટીન પરીક્ષણ તો એનો મતલબ એવો થયો કે આ જે ચણાનો લોટ છે કઠોળનો છે એમાં કયું તત્વ છે પ્રોટીન તો આ ખાવાથી આપણા શરીરને શું મળી રહે પ્રોટીન ભરપૂર માત્રામાં મળી રહે છે કોઈ પણ કઠોળ આ રીતે તમે ખાઓ તો પ્રોટીન ભરપૂર માત્રામાં મળી રહે છે એનું પરીક્ષણ કરવા માટેનો આ પ્રયોગ છે